1 વર્ષના બાળકથી લઈ અને 100 વર્ષના વ્યક્તિ સુધી ખાઈ શકે તેવા લાડુ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ઠંડીમાં 1 વર્ષનું બાળક હોય કે 100 વર્ષના દાદી નાની હોય, બધાને ખાઈ શકાય તેવા એકદમ હેલ્ધી, ખાંડ વગર, ગોળ વગર, સાકર વગર આપણે આ લાડુ તૈયાર કરીશું. અને મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવા પણ બનશે. અને બનાવવા તો એકદમ સિમ્પલ, મહિનાઓ સુધી પણ ખરાબ નહીં થાય. તો ચાલો બનાવીએ. તો એને બનાવવા માટે આપણે થોડા ડ્રાયફ્રૂટ લેશું. એના માટે મેં કાજુ, બદામ અને અખરોટ સરખા પ્રમાણમાં લીધા છે. અને કપથી માપીએ ને તો અડધા કપ જેટલા છે. હવે બધી વસ્તુને પહેલાં આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. તો અહીંયા મેં ઘી એડ નથી કર્યું, તમે ઘીમાં પણ રોસ્ટ કરી શકો છો. એમ જ હું અહીંયા રોસ્ટ કરું છું, એટલે એમાં જે પણ મોસળનો ભાગ હોય ને એ બધો બળી જાય. અને તમે લાંબો સમય સુધી આ લાડુને સારા રાખવા હોય ને તો પણ રાખી શકો છો. થોડા આ રીતે શેકાઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લેશું. અને એ જ પેનમાં આપણે બાકીના બીજા ઇન્ગ્રીડિયન્ટ પણ એડ કરીશું, જે છે મખાના. મખાના કેલ્શિયમથી ભરપૂર હોય છે, તો જેમને કમર ઘૂંટણના દુખાવા હોય ને એમને જરૂરથી ખાવા જોઈએ. આજકાલ ડૉક્ટર મખાના ખાવાનું બધાને કહે છે. તો મારી 1 વર્ષની દીકરીને હું આવી રીતે અલગ અલગ રીતે મખાના ખવડાવતી હોઉં છું, બનાવીને અલગ અલગ રેસીપીઓ. તો આજે હું એમના માટે જ આ રેસીપી બનાવું છું, જે 1 વર્ષની થવાની છે. તો આ રીતે મખાના શેકાઈ ગયા છે. હવે એને પણ આપણે ઠંડા કરવા માટે એક પ્લેટમાં કાઢીશું અને થોડા હલકા ઠંડા થાય ને ત્યાં સુધી રહેવા દેશું. તો બધી વસ્તુ તમારી પાસે તૈયાર હોય ને તો તમે ઇન્સ્ટન્ટ આ લાડુ તૈયાર કરી શકો છો. હવે મેં અહીંયા સૂકું નાળિયેર લીધું છે. જે નાળિયેરનો ગોળો આવે ને એને જ ઘસીને લેવાનું છે. અને એને પણ થોડું રોસ્ટ કરી લેશું. નાળિયેરને રોસ્ટ કરવા માટે ખાસ એ ધ્યાન રાખવાનું, એ બળી ના જાય. તો આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું. અથવા તો પેન ગરમ હોય ને તો ગેસની ફ્લેમ બંધ પણ કરી શકાય છે. તો તમે આવા શિયાળા સ્પેશિયલ લાડુ ક્યારેય બનાવો છો કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. તો બસ હવે બધી વસ્તુ રોસ્ટ થઈ ગઈ. તો અહીંયા આપણે મખાના પણ ઠંડા થઈ ગયા છે. તો એને મિક્સર જારમાં એડ કરીશું અને પહેલાં એનો ફાઇન પાવડર તૈયાર કરી લેશું. તો અહીંયા મેં મખાનાનો ફાઇન પાવડર તૈયાર કરી લીધો. કેવો કર્યો ને એ હું તમને બતાવી દઉં. તો આ રીતનો તૈયાર થયો છે. થોડા એમાં ટુકડા રહ્યા છે, તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું અને એનો પણ પાવડર કરીશું. તો એ ધ્યાન રાખવાનું, ડ્રાયફ્રૂટમાંથી તેલ ના રિલીઝ થઈ જાય. અને એકદમ ફાઇન પાવડર આપણે નથી કરવાનું. આ રીતે થોડું દાણા દાણા જેવું રાખવાનું, એટલે ખાવામાં બહુ સરસ એવું લાગશે. એકદમ નાના બાળકોને ખવડાવવાના હોય ને તો ફાઇન પાવડર પણ કરી શકાય. હવે અહીંયા આપણે લેશું રાગીનો લોટ. તો મેં અહીંયા 1.5 કપ રાગીનો લોટ લીધો છે. રાગીનો લોટ તમે ઘરે પણ બનાવી શકો છો અને માર્કેટમાં પણ આસાનીથી મળી જાય છે. અને સાથે 1/4 કપ આપણે બેસન, તો પેકેટનો બેસન આવે ને તે જ મેં લીધો છે. હવે રાગીનો લોટ અને બેસનને આપણે ચાળી લેશું. તો રાગીના લોટમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. પણ જો તમે એની રોટલી બનાવો કે કોઈ વસ્તુ બનાવો ને તો તમને નથી ભાવતી. પણ આ રીતે લાડુ બનાવીને આપશો ને તો દરરોજ એક લાડુ બાળકોથી લઈ મોટા બધા ખાઈ લેશે. અને આખો દિવસ એનર્જી, વિટામિન, પોષક તત્વો બધું મળી જશે. બસ આ લોટ ચડાઈને તૈયાર થઈ ગયો. હવે આપણે આ લાડુ બનાવવા માટે અડધો કપ ઘી લીધું છે. એમાંથી હું અહીંયા 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરું છું. જરૂર લાગે ને એટલું તમે આમાં ઘી એડ કરી શકો છો. ઓછું ઘી કે વધારે ઘી, તમને જેવું પસંદ હોય ને એ રીતે ઘી એડ કરી શકાય. હવે બધો લોટ એડ કરી દેશું અને આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર સરસ રીતે શેકી લેશું. તો ઘણી વખત આપણે રાગીનો લોટ શેકીએ ને તો આપણે ખબર નથી પડતી કે શેકાઈ ગયો છે કે નહીં. એમાં કોઈ સુગંધ નથી આવતી શેકાવાની. પણ અહીંયા આપણે સાથે બેસન એડ કર્યો છે ને તો બેસન શેકાતા સુગંધ આવે છે થોડી. તો તમને ખબર પડી જશે કે હવે બંને લોટ શેકાઈ ગયા છે. અહીંયા જે બાકીનું ઘી હતું ને એ પણ હું હવે એડ કરી દઉં છું. ટોટલ આપણે અડધા કપ જેટલું ઘીની જરૂર પડશે. અહીંયા જો વધારે ઘીવાળું પસંદ હોય ને તો તમે માત્ર 2 ચમચી 3 ચમચી જેટલું વધારે પણ એડ કરી શકો છો. આ રીતે કન્ટિન્યુઅસલી મિક્સ કરતા જશું ને એટલે ઘી મેલ્ટ થશે અને રાગીના લોટનો કલર પણ ચેન્જ થઈ જશે. ડાર્ક કલર ચોકલેટ જેવો હોય ને એવો થઈ જશે. તો હવે તમે જુઓ, એકદમ સરસ એનો કલર આવી ગયો ને. હજુ આપણે એને થોડી વાર માટે શેકવાનો છે, કારણ કે હજુ લોટ કાચો છે અને પ્રોપર ઘી મેલ્ટ નથી થયું. તો બસ આ રીતે શેકતા શેકતા મને 5 મિનિટનો સમય લાગ્યો. અને તમે જુઓ અહીંયા
સરસ મિક્સર છે ને એ થીક થઈ ગયું છે અને એકદમ ઢેફા જેવું તૈયાર થયું છે અને તમને થોડું ઉપર ઘી પણ દેખાશે. હવે જો તમે રાગીનો લોટ શેકતા હોય અને તમને ખબર ના પડે કે લોટ શેકાયો છે કે નહીં, તો ખાસ એ જોવાનું. આ રીતે ઉપર ઘીમાં એક સાઈન દેખાતી હશે એટલે પ્રોપર લોટ શેકાઈ જશે. બસ હવે આપણે આજે ખાંડ વગર, ગોળ વગર કે સાકર વગર બનાવવાના છીએ ને, તો આપણે એમાં એડ કરીશું ખજૂર. જે મારો આ ખજૂર છે ને એકદમ સોફ્ટ છે. જો તમારો ખજૂર સોફ્ટ ન હોય ને, તો તમારે શું કરવાનું, મિક્સર જારમાં થોડી વાર ચલાવી અને પછી એડ કરવાનો. અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને ખજૂર બધો મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને લોટ સાથે મિક્સ કરતા રહેશું. એટલે લોટ પણ જો કાચો હશે ને તો શેકાઈ પણ જશે અને ખજૂર પણ શેકાઈ જશે અને સારી રીતે મિક્સ થઈ જશે. તો જેટલો લોટ લીધો હતો ને એનાથી થોડો વધારે આપણે ખજૂર લેવાનો, કારણ કે આપણે ડ્રાયફ્રૂટ ને એ બધું એડ કરશું તો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. અને હું આ 1 વર્ષની મારી દીકરી માટે બનાવું છું એટલે મીઠાશ થોડી ઓછી રાખું છું, કારણ કે ડૉક્ટર આજકાલ સ્વીટ ખાવાનું ના પાડે છે. એટલે આપણે કોઈ પણ જે સ્વીટ બનાવીએ ને એ કાં તો ગોળમાં કાં તો ખજૂરમાં બનાવવાનું. અને ઘણી વખત બનાના પાવડરમાંથી પણ તમે બનાવી શકો છો. જેવું નેચરલ હેલ્ધી જે સ્વીટનર હોય ને એમાંથી બનાવી અને તમે બાળકોને આપશો ને, તો આજકાલ જે ડાયાબિટીસના અને આવા પ્રોબ્લેમ જે માર્કેટમાં આપણે ફેસ કરવા મળે છે ને, બિલકુલ નહીં થાય, ઓછા થશે. મતલબ જે બાળકોમાં છે ને એ. તો આ રીતે હું ધ્યાન રાખું છું. તો તમે પણ જો નાના બાળકોના પેરેન્ટ્સ હોય ને તો ખાસ એ ધ્યાન રાખજો. અહીંયા ખજૂર પણ સરસ શેકાઈ ગયો છે, તો થોડો સૂંઠનો પાવડર, નાળિયેર અને જે તૈયાર કરેલા ડ્રાયફ્રૂટના પાવડર છે ને તે બધા એડ કરી દઈશું. અહીંયા જો તમે આ મીઠાઈને બરફીના શેપમાં આપવાના હોય, મીઠાઈના શેપમાં બનાવવાના હોય ને, તો તમારે આ સમયે થોડું ઘી એડ કરી દેવાનું, એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. અને પણ જો તમારે લાડુના શેપ આપવાના હોય ને, તો તમારે ઘી એડ કરવાની જરૂર નથી. આ રીતે તરત જ મિક્સ કરતા જશો ને એટલે બધું સરસ એવું મિક્સ થઈ જશે અને લાડુ પણ આમાંથી સરસ એવા બનીને તૈયાર થઈ જશે. તો બધું મિક્સ થઈ ગયું. હવે અહીંયા લાડુ બને છે કે નહીં આપણે ચેક કરી લેવાનું. તમે જુઓ મિશ્રણ એકદમ ગરમ છે ને, એટલે હું બંને હાથમાં લઉં છું અને હાથમાં ઘી લગાવ્યા વગર પણ લાડુનો શેપ આવી જાય છે. તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લેશું અને ગરમ ગરમ હોય ને ત્યારે જ એમાંથી લાડુ તૈયાર કરીશું. તો કોઈ અલગ વાસણમાં તમે કાઢીને પણ લાડુ તૈયાર કરી શકો છો, પણ હું આમાં જ રહેવા દઈશ. એટલે મિશ્રણ ગરમ ગરમ હોય ને તો પ્રોપર આપણે લાડુનો શેપ આપી શકીએ. આ રીતે બંને હાથમાં થોડી થોડી વાર લેતા જશું ને એટલે શેપ પ્રોપર આવી જશે. તો તમે જુઓ એકદમ પરફેક્ટ આપણો લાડુ બનીને તૈયાર થઈ ગયો ને. બસ આ રીતે બાકીના બધા લાડુ બનાવી અને તૈયાર કરી લેવાના. આ લાડુમાં કોઈ ગાર્નિશિંગની જરૂર નથી અને મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. કોઈ ચાસણી પણ લીધી નથી કે કોઈ દૂધ કે માવો મિલ્ક પાવડર એડ નથી કર્યો કે ખરાબ થશે. માત્ર ડ્રાયફ્રૂટ, રાગીનો લોટ અને ખજૂરથી બનાવેલા આ હેલ્ધી લાડુ દરેકને ખાવા જોઈએ. તો આપણા બધા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. ડબ્બામાં ભરી અને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી દેજો. નાના બાળકોથી લઈ મોટા બધાને આ લાડુ ચોક્કસથી બનાવી ખવડાવજો. દરરોજ માત્ર 1 લાડુ ખાઈ લેવાનું દૂધ સાથે. આખો દિવસ એનર્જી, કેલ્શિયમ, વિટામિન ભરપૂર રહેશે અને તમારી વાળ, સ્કિનની ગ્રોથ પણ સારો થશે. તો તમને આજના આ જે રાગીના લાડુ છે એ કેવા લાગે કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. થેન્ક યુ.